ઓચિંતી 2 શાળાની મુલાકાત લીધી। પિન્ટુ રાઠવાએ શાળામાં પ્રવેશ કરી જોયું તો તમામ શાળાના રૂમને તાળા મારેલા જોવા મળ્યા હતા। બીજા માળે જતા ધોરણ 1 થી 8 ધોરણના બાળકોને એક જ રૂમમાં ઘેટા બકરાની જેમ બેસાડી 2 શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યા હતા। રૂમમાં 150 જેટલા બાળકો બેસાડવાની સગવડ પણ ન હોય તે રીતે અભ્યાસ કરતા નજરે ચડ્યા હતા। અને બાળકો 1 થી 8 ધોરણના છે અને 8મા ધોરણવાળાના બાળકને જ્યારે 68 કી કમ છે 67 કી કમ છે ઇંગ્લિશમાં નામ પોતાનું ના આવડતું હોય તો આથી આપણને ખબર પડી જાય તો બાળકોનું ભણતર કેટલું કાચું છે। જ્યારે શિક્ષકોને પૂછવામાં આવ્યું કે આપણા તાલુકાના મામલેદાર કોણ છે તો એ નથી ખબર, તાલુકા વિકાસ અધિકારી કોણ છે એ નથી ખબર। જ્યારે આપણો એમનો જ વિભાગ જ્યારે કીએ શિક્ષણ મંત્રી કોણ છે એ નથી ખબર તો એ શિક્ષકો બાળકોને શું ભણાવી દેવાના। 4 જેટલા શિક્ષકોના મહેકમમાં 2 શિક્ષકો હાજર જોવા મળ્યા હતા। વધુમાં કારોબારી અધ્યક્ષે ધોરણ 8ના બાળકો પાસે અંક લખવાનું કહ્યું તો બાળકોને 67 અને 68 પણ લખતા ન આવડ્યું। કારોબારી અધ્યક્ષે શિક્ષકને જનરલ નોલેજમાં કેટલાક સવાલો કર્યા જેમાં ગુજરાતના શિક્ષણ મંત્રીનું નામ પૂછતા શિક્ષકને તેમનું નામ પણ ખબર ન હોય તેવું લાગ્યું। તો અમુક બાળકોને છે વાંચતા ના આવડતું હોય તો અમુક બાળકો છે ક્યારેક ગેરહાજર રહેતા હોય છે અને જે બાળકોને હવેથી આવા બાળકોને વાંચતા તમામ બાળકોને વાંચતા લખતા આવડે એવા મારા પ્રયત્નો સાચા છે। હવે અમે જનરલી એવું છે કે શિક્ષક કદાચ ભૂલ કરી શકે કારણ ઇંગ્લિશ અને ગુજરાતીમાં મોટા બાળકો હોય તો આપણે સરેરાશ એને ઇંગ્લિશમાં લખાવતા હોઈએ, નાના બાળકોને પ્રાથમિક શાળાના બાળકોને ગુજરાતીમાં લખાવતા હોઈએ તો ક્યારેક એવું શિક્ષકની ભૂલ થઈ શકે બનશે। TV 13 ગુજરાતીની ટીમે નવલજા શાળાની મુલાકાત લીધી ત્યારે શાળાના દાદર નીચેની બાજુમાં નશીલા પદાર્થની ખાલી બોટલ જોવા મળી। વિદ્યાના મંદિરમાં નાના નાના ભૂલકાઓ અભ્યાસ કરતા હોય ત્યાં આવા નશીલા પદાર્થની બોટલ જોવા મળે તે કેટલા અંશે યોગ્ય કહેવાય? બાળકો પર તેની કેટલી ગંભીર અસર પડે તે એક સવાલ છે। આવા નશીલા પદાર્થોનું સેવન વિદ્યાના મંદિરમાં કોણ કરે છે તે પણ એક તપાસનો વિષય છે। એટલે અમારું શિક્ષણ એવું છે પાયામાંથી બિલકુલ નબળું અને એક તો શિક્ષકો પૂરા નહીં એટલે તકલીફ તો અમારા ગામ માટે બહુ તકલીફ છે શિક્ષણ માટે। કશું નહીં આવડતું છોકરાને, એકડા નહીં આવડતા, નામ લખતા નહીં, વાંચતા નહીં આવડતું, કશું નહીં આવડતું। હવે 340 બાળકો છે અમારે, શિક્ષકો કાયદેસર 2 જ છે। હવે અમારે છોકરાને ત્યાંથી ઘરેથી મોકલવાનું વિદ્યાર્થી અહીંયા પહોંચી જાય એટલું જ કારણ છે, બાકી બીજું શિક્ષણ માટે કશું નહીં। કારોબારી અધ્યક્ષે સમલવાડ ગામની શાળાની પણ મુલાકાત લીધી હતી। ત્યાં બ્લેકબોર્ડ પર શિક્ષકોએ અંગ્રેજીમાં અને ગુજરાતીમાં કેટલાક અંકો લખેલા જોવા મળ્યા હતા। ત્યાં કારોબારી અધ્યક્ષે બાળકોને કેટલાક પ્રાથમિક સવાલો કર્યા હતા જેમાં અંક લખવાનું કહેતા ધોરણ 8માં અભ્યાસ કરતા બાળકોને 68ની જગ્યાએ 26 લખતા નજરે પડ્યા હતા। કેટલાક વિદ્યાર્થીઓને પોતાના જિલ્લાનું નામ પણ ખબર નથી તેવું જોવા મળ્યું હતું। ગુજરાત સરકાર આદિવાસી બાળકોને સારું ભણતર મળી રહે તે માટે લાખો કરોડોનો ખર્ચ કરે છે પણ સરકારના પૈસા પાણીમાં જતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લો એક બહુમૂલ્ય આદિવાસી વિસ્તાર ધરાવતો જિલ્લો છે અને સરકાર દ્વારા આદિવાસીના બાળકોને ભણાવવા માટે કરોડો રૂપિયા ખર્ચી રહ્યા છે। ત્યારે આપ જોઈ શકો છો કે TV 13ની ટીમ આજે સમલવાડ ગામની પ્રાથમિક શાળામાં આવી છે। ત્યાં આગળ 340 જેટલા બાળકો ભણે છે અને ત્યાં આગળ 2 રેગ્યુલર શિક્ષક છે અને બીજા 5 જેટલા સહાયક શિક્ષકો છે અને તેની મુલાકાત આજે કવાંટ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પિન્ટુભાઈ રાઠવા દ્વારા લેવામાં આવી હતી। ત્યાં આગળ જઈને પિન્ટુભાઈ રાઠવાએ કેટલાક બાળકોને સવાલો પણ કર્યા હતા પણ બાળકોને 66 કે 68માં ખબર જ નથી પડતી તો કઈ રીતે ભણશે ગુજરાત? બાળકોને પોતાના જિલ્લાનું નામ ખબર નથી, જિલ્લાનું નામ ગુજરાતીમાં લખતા આવડતું નથી તો શું ગુજરાત સરકારના કરોડો રૂપિયા આદિવાસી સમાજને ભણાવવા માટે જે ખર્ચવામાં આવી રહ્યા છે તે પાણીમાં જઈ રહ્યા છે? તેવો એક મોટો સવાલ આપણી સામે આવી રહ્યો છે। અજય જાની, TV 13 ગુજરાતી, છોટાઉદેપુર।